સાવિત્રીબાઈ ફૂલે જે છે તે પોતાના પાયાના શિક્ષણ માટે પણ તેમણે લડાઈ કરવી પડે છે, લડવું પડે છે, સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ જ નહીં, તેના બદલે પૂરી સામાજિક ક્રાંતિ લઈને આવવું પડે છે. એમનો જીવ ન જતો રહ્યો એ જ મોટી વાત છે. તેમને તો મારવા પર ઉતારું હતા કે મારી જ નાખો એમને. જ્યારે તે રોજ જતી હતી પોતાની શાળા માટે, ગલીઓમાંથી તેમણે પસાર થવું પડતું. છાણ નાખતા હતા. ભારતમાં આજે પણ મહિલાઓ ઘણી હદ સુધી દબાયેલી છે. તેમણે કામ કર્યું હતું દલિતો મહિલાઓ માટે, પણ દલિતો મહિલાઓની હાલત આજે પણ કોઈ બિલકુલ સંતુષ્ટિની તો નથી થઈ ગઈ. જો આઝાદી ખરેખર જોઈએ તો ફક્ત બાહ્ય આઝાદીથી કામ નહીં ચાલે. આઝાદી આંતરિક પણ હોવી જોઈએ. તે આજની મહિલાઓને કહે છે કે આંતરિક આઝાદીનો પણ વિચાર કરી લો. તો જે દબાવવાવાળા આજે બહાર નથી, કદાચ હાજર એટલા પણ તારું શોષણ કરવાવાળા આજે તારી અંદર જ બેસેલા છે. જેને તું પોતાની માન્યતાઓ, ધારણાઓ, પોતાના સંસ્કાર કહે છે તે જ તારું શોષણ કરી રહ્યા છે. જેને તું ગુડ લાઈફ સમજે છે, સુખી જીવન સમજે છે, હે ને, તારી ગુડ હેપી લાઈફનો, તારા આદર્શ જીવનનો ખ્યાલ જ તારું શોષણ કરી રહ્યો છે. જુઓ, આનાથી એ સમજો કે સ્વતંત્રતા, જ્ઞાન, એનલાઇટનમેન્ટ આ કોઈ વારસામાં મળી જવાવાળી પાકી વસ્તુઓ નથી હોતી કે એકવાર તમને મળી ગઈ તો મળી ગઈ. આની દરેક પેઢીએ ફક્ત રક્ષા જ નથી કરવી પડતી, અલબત્ત પોતાના સ્તરે બીજી વાર શોધવી પડે છે. તો કદી તમને કંઈક સારું મળી જાય તો તેને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં માનો. તેની રક્ષા કરો, તેને આગળ વધારો, તેને ગહનતા આપો.